નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. આજનો જે લેક્ચર છે એમાં આપણે જે સ્પેશિયલી જે ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક યુનિવર્સિટીની જે એક્ઝામ છે આપણી, જે અપકમિંગ સન્ડે છે, એના માટે સ્પેશિયલ આ લેક્ચર. આમ તો જો કે આ ટોપિક છે પ્રાકૃતિક ખેતી, એ બધી એક્ઝામમાં હાલ ફોકસનો પોઈન્ટ છે, કારણ કે પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે. આપણા જે રાજ્યપાલ છે એ પણ એના ઉપર ખાસ ફોકસ કરે છે. વડાપ્રધાન શ્રી છે એ પણ પ્રાકૃતિક ખેતી ઉપર વધારે ભાર મૂકે છે. એટલે પ્રાકૃતિક ખેતી છે એનો વ્યાપ વધે અને ખેડૂતો એનાથી અવગત થાય એના માટે ઘણા બધા પ્રોગ્રામ પણ ચાલી રહ્યા છે. તો પ્રાકૃતિક ખેતી શું છે, કઈ રીતે ખેતી થાય છે અને એના આયામો કયા કયા છે, સાથે સાથે એનાથી ફાયદો શું થાય છે, એના માટે કોઈ સર્ટિફિકેશનની કે આ તે જરૂર છે, અને છે તો કયા કયા સર્ટિફિકેટ છે, એ બધી જે માહિતી છે એ આજે આપણા લેક્ચરમાં ડિસ્કસ કરવાના છીએ. તો સ્ટાર્ટિંગ આપણે છે એ પ્રાકૃતિક ખેતીની વ્યાખ્યાથી કરીએ. પેલું છે કે પ્રાકૃતિક ખેતીની વ્યાખ્યા. તો પ્રાકૃતિક ખેતીની જે વ્યાખ્યા છે એ બે, જે આપણું જે કૃષિ મંત્રાલય છે એમાં પ્રાકૃતિક ખેતી વિભાગ છે, ભારત સરકારનું જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એના અંતર્ગત. એમાં પ્રાકૃતિક ખેતી એક વિભાગ જ છે. એ જે વિભાગ છે એના મત અનુસાર વ્યાખ્યા શું છે, અને જે નીતિ આયોગ આપણી જે સંસ્થા છે એ સંસ્થાએ પ્રાકૃતિક ખેતીની વ્યાખ્યા કઈ રીતે કરેલી છે. આ ઉપરાંત બેઝિક જે સમજ છે એ આપણે પાછળ જોઈએ, પણ પહેલાં આ જે સંસ્થાઓ છે એના મત મુજબ પ્રાકૃતિક ખેતીની વ્યાખ્યા કઈ છે એ આપણે પહેલાં જોઈએ. તો પ્રાકૃતિક ખેતી જે છે એને આપણે મોટાભાગે રસાયણ મુક્ત ખેતી, કે પછી નેચરલ ફાર્મિંગ, કે પછી ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, કે સુભાષ પાલેકર ખેતી, એ બધા નામથી ઓળખતા હોઈએ છીએ. સાથે એમાં જે પ્રાકૃતિક ખેતી વિભાગ છે એ રીતે વર્ણન કરે છે કે પ્રાકૃતિક કૃષિને રસાયણ મુક્ત ખેતી પદ્ધતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અને એમાં ખેતર ઉપર જ ઓછા ખર્ચમાં ગાયનું જે છાણ છે, મૂત્ર અને છોડના અલગ અલગ જે પાંદડાઓ છે, જામફળ છે, સીતાફળ છે, એરંડા છે, એ બધાના જે પર્ણ છે એના અર્કથી ઇનપુટ તૈયાર કરવાના, જેને બાયો ઇનપુટ કહેવાતા હોય છે. તો એ બાયો ઇનપુટ તૈયાર કરી અને એની સાથે સાથે આચ્છાદન છે, જેને આપણે મલ્ચિંગ પણ કહેતા હોઈએ છીએ, અને મિશ્ર પાક પદ્ધતિ એનો ઉપયોગ કરી, આ ઉપરાંત વાપસા એટલે કે ભેજ છે એની યોગ્ય જાળવણી કરી અને જે ખેતી કરવામાં આવે છે એને પ્રાકૃતિક ખેતી કહેવાય. આ જે વ્યાખ્યા છે એ પ્રાકૃતિક ખેતી વિભાગની છે. બીજું છે કે પ્રાકૃતિક ખેતીને રસાયણ મુક્ત અને પશુધન આધારિત ખેતી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. આ વ્યાખ્યા છે એ પ્રવર્તમાન પ્રથાઓ ઉપર આધારિત છે, અને એગ્રો ઇકોલોજી એટલે કે આપણું જે કુદરતી બધું બેલેન્સ છે, પર્યાવરણનું બેલેન્સ છે, જીવાતો છે, આપણે જે કહેતા હોઈએ છીએ કે પ્રી ને પ્રિડેટર, પરભક્ષી ને પરોપજીવી, તો એ બધા જે કન્સેપ્ટ છે એના આધારે ઇકોલોજીકલ બેલેન્સ જળવાય અને આપણી જે જૈવ વિવિધતા છે એનો ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે, એમાં પાક છે, વૃક્ષો છે અને પશુધન છે, એ બધાને આધારિત જે ખેતી કરવામાં આવે એને પ્રાકૃતિક ખેતી કહેવાય. આ જે વ્યાખ્યા છે એ કોના મત મુજબ છે? નીતિ આયોગના મુજબ. આગળ જોઈએ કે પ્રાકૃતિક ખેતીનો ઇતિહાસ શું રહેલો છે. તો પ્રાકૃતિક ખેતી આપણને ખ્યાલ હોય છે કે બે ક્વેશ્ચન પૂછાતા હોય છે કે વિશ્વમાં પ્રાકૃતિક ખેતીના પિતા કોણ છે અને ભારતમાં પ્રાકૃતિક ખેતીના પિતા કોણ છે, અથવા તો પ્રાકૃતિક ખેતી છે એ વિશ્વ લેવલે સૌપ્રથમ કોણે પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ અથવા તો એની શોધ કરી છે. એ પ્રકારે એનો ટૂંકમાં ફેલાવો કરવામાં જેનું વિશ્વ લેવલે યોગદાન છે એ વ્યક્તિ કોણ છે? તો એમ ફુકુઓકા છે, કે જેણે 1975, અહીંયાથી ક્વેશ્ચન ખાસ આઈએમપી છે, કયા દેશના છે? તો જાપાનના છે ફુકુઓકા, કે જેને વિશ્વ ખેતીના પિતા તરીકે વિશ્વમાં પ્રાકૃતિક ખેતીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 1975 એમણે એક બુક લખેલી છે, વન સ્ટ્રો રિવોલ્યુશન. આ જે પુસ્તક છે એમાં એમણે જણાવેલું છે કે પ્રાકૃતિક ખેતી છે એ પર્યાવરણ પ્રિય ખેતી છે, સારો ખોરાક આપે છે, સમગ્ર જીવસૃષ્ટિને સારું આરોગ્ય આપે છે, અને પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતે કશું કરવાનું નથી, ખાલી એક ફેસિલિટર તરીકે કામ કરવાનું છે. બાકીનું બધું કામ છે એ પ્રકૃતિ આપમેળે કરશે, અને રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનું જે ઉત્પાદન છે એ સરવાળે સરખું જ મળે છે. તો આ જે વ્યાખ્યા છે
અથવા તો આ પ્રકારનો જે ખ્યાલ છે એ સૌપ્રથમ એમનું જે વન સ્ટ્રો રિવોલ્યુશન નામનું જે પુસ્તક છે એમાં એમણે જણાવેલું, અને એટલા માટે જ આપણે એને વિશ્વમાં પ્રાકૃતિક ખેતીના પિતા તરીકે ઓળખીએ છીએ. તો આ નામ ખાસ યાદ રાખજો. જાપાનના એમ ફુકુઓકાએ 1975માં વન સ્ટ્રો રિવોલ્યુશન નામના પુસ્તકમાં પ્રાકૃતિક ખેતીની વ્યાખ્યા આપેલી છે, અથવા તો ત્યારથી એમણે બધાને જાણ કરેલી છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી માટે આવી રીતે ખેડૂતોને સજાગ કરવાની જરૂર છે. આગળ જોઈએ, ભારતમાં આપણે જેમને પ્રાકૃતિક ખેતીના પિતા તરીકે ઓળખીએ છીએ એ કોણ છે? તો કે સુભાષ પાલેકરજી. એમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે પ્રાકૃતિક ખેતીના ઉત્થાન માટે છે, અને એમણે છે એ ઘણા બધા પ્રયોગ કર્યા. એના પરિણામે એવું જણાવ્યું કે ખેડૂતો છે એને પ્રાકૃતિક ખેતીના બધા જ જે સિદ્ધાંતો છે, જેમ કે જીવામૃત છે, આપણે વાત કરી કે બાયો ઇનપુટ છે, બાયો ઇનપુટ તો એમાં જીવામૃત, બીજામૃત અને જે પાક સંરક્ષણ માટેના અલગ અલગ નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, એ બધા છે એનો ઉપયોગ કરે. આ ઉપરાંત વાપસા છે, ભેજ છે એની જાળવણી કરે, આચ્છાદન છે અને સહજીવન પાકો એટલે કે મિશ્ર પાકો, સાથે સાથે વનસ્પતિજન્ય અને દેશી ગાયના જે દ્રવ્યો છે એનો ઉપયોગ કરે. તો પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ વધારાના ખર્ચ છે, જેમ કે આપણે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ, દવાઓ વાપરીએ છીએ, ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, ફંજીસાઇડ, આ ઉપરાંત હર્બિસાઇડનો પણ અત્યારે ઉપયોગ છે એ ખૂબ વધી રહ્યો છે. તો એ બધા છે એ કોઈ ખર્ચા કરવાની જરૂર નથી, અને ઉત્પાદન છે એ પણ સારું એવું મેળવી શકાય છે. પરંતુ એના જે બધા સિદ્ધાંતો છે એ સારી રીતે જળવાવા જોઈએ. બીજું છે કે 2018ના વર્ષમાં ન્યૂયોર્ક ટાઈમ્સ છે એ જે દર વખતે હેડલાઇન્સ બહાર પાડે છે, તો એ રીતે એમની એક હેડલાઇન્સમાં એમણે આખો લેખ મૂકેલો કે બ્રિંગિંગ ફાર્મિંગ બેક ટુ નેચર, એટલે કે ખેતીને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવી પડશે. જો આપણે એ રીતે નહીં કરીએ તો પછી કુદરતી આફતોનો આપણે સામનો કરવો પડશે, અને એ આફતો એ બહુ મોટી આફતો હશે. એટલે 2018માં ન્યૂયોર્ક ટાઈમ્સ છે એમણે પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન છે એ આપેલું છે. તો એ પણ યાદ રાખજો કે ક્યારે વર્ષ 2018માં ન્યૂયોર્ક ટાઈમ્સની હેડલાઇનમાં આવેલું છે. નેક્સ્ટ છે કે 2019માં વડાપ્રધાન શ્રી છે એમણે પણ જણાવ્યું હતું કે ભારત છે એ આગામી સમયમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ છે એના તરફ આગળ વધશે, અને એટલે જ ગયા બજેટમાં આપણે જે નેચરલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ છે અથવા તો પ્રાકૃતિક ખેતી તરફનું જે મિશન છે એ પણ લોન્ચ કરવામાં આવેલું છે. એની ડિટેલ્સ છે આપણે આગળના જે કરંટનો વિડીયો છે એમાં જોયેલી છે, એટલે અત્યારે બહુ ડિસ્કસ નથી કરતા. છતાં એ પોઈન્ટ પણ તમે રિવાઇઝ કરી લેજો, કારણ કે એ પણ મહત્ત્વનું છે. કેટલા ફાર્મરને ઇન્ક્લુડ કરવાના છે, કેટલી જમીન ઇન્ક્લુડ કરવાની છે, કૃષિ સખીની કેટલી નિમણૂક કરવાની છે, એ બધી વસ્તુ આઈએમપી છે. છતાં હું આપણા ગ્રુપમાં મૂકી દઈશ. બીજું છે કે ડૉક્ટર સાયક બિસ્વાસ છે એ અને એમની ટીમે પશ્ચિમ બંગાળમાં એક ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે એમાં 2020માં જણાવ્યું હતું કે આપણું જે અત્યારનું બદલાતું વાતાવરણ છે, આપણને ખ્યાલ છે કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ છે એની બહુ જ ખરાબ ઇમ્પેક્ટ પડવા લાગી છે. ગમે ત્યારે ખેડૂતોને મુશ્કેલીઓ છે એ સહન કરવી પડે છે. કે મગફળીનો પાક છે, ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે મગફળીનો પાક હાર્વેસ્ટિંગ કરીને તૈયાર હોય છતાં પણ એ બધી જે મગફળી છે એ કાં તો ખેતરમાં ને ખેતરમાં ઉગી જાય છે અથવા તો બગડી જાય છે. તો એ ક્લાઇમેટ ચેન્જના પરિણામે થાય છે. તો આ જે બદલાતું વાતાવરણ છે એનો એક વિકલ્પ છે એ પ્રાકૃતિક ખેતી છે, કે જેની અંદર આપણે કોઈ બહારની જે વસ્તુઓ છે એનો ઉપયોગ નથી કરતા, અને એના લીધે આપણે ટકાઉ ખેતી કરવા માટેની જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીએ છીએ, અને એમાં ઓછા ખર્ચે અને સારી એવી જે આવક છે એ ખેડૂતો જનરેટ કરી શકે છે. એટલે આ રીતે જે ખેડૂતોના ઘરની જ વસ્તુઓ છે, ખેતરની જ વસ્તુઓ છે એનો ઉપયોગ કરી અને ખેતી થાય છે, એટલે ખર્ચ પણ ઓછો થાય છે, આવક પણ સારી એવી મળે છે, અને એ રીતે એક સંકલિત ખેતી છે એનું નિર્માણ થાય છે, કે જે નાના પાયાનો ખેડૂત છે, કારણ કે આપણા જે દેશના ખેડૂતો છે એમાં નાના જે ખેડૂતો છે એની સંખ્યા ખૂબ વધારે છે. એટલે એ નાના ખેડૂતો છે એ પણ ઉપયોગ કરી શકે છે, કારણ કે આમાં એટલો કોઈ મશીન, જેમ કે હરિયાળી ક્રાંતિ છે તો એમાં બહુ બધા મોટા મશીનોની જરૂર હતી. તો એ રીતે આમાં એવી પ્રાકૃતિક ખેતીમાં કોઈ એવી જરૂર નથી, એટલે નાના જે ખેડૂતો છે એ પણ સારી રીતે અપનાવી શકશે. તો આ નામ પણ એક યાદ રાખજો કે કયા ડૉક્ટર છે, તો ડૉક્ટર સાયકત બિશ્વાસે. એમણે પ્રાકૃતિક ખેતી છે એને એક ક્લાઇમેટ ચેન્જની સામે જે ક્લાઇમેટ ચેન્જ છે એની સામે આશાસ્પદ વિકલ્પ જણાવ્યો છે. આગળ જોઈએ પ્રાકૃતિક ખેતીની સમજ.
તો પ્રાકૃતિક ખેતી છે એને આપણે ઓછા ખર્ચની કુદરતી ખેતી કે પછી ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એવા અલગ અલગ નામથી ઓળખીએ છીએ. એના મૂળ જે સિદ્ધાંતો છે એ છે કે બહારના કોઈ સંસાધનો છે એ વાપરવાના નથી, એના પાછળ કોઈ ખર્ચો કરવાનો નથી, પોતાના ખેતરના જ જે બિયારણ છે એ વાપરવાના છે, પોતાના ખેતરના જે કાંઈ અવશેષો છે એનો ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત ગાય છે તો એ ગાયના ગૌમૂત્ર છાણ એનો ઉપયોગ કરવાનો છે અને એ રીતે પાકને જે કાંઈ જરૂરી પોષક તત્વો છે, પાણી છે, એ બધી વસ્તુઓ છે એ લીલા પડવાશ કે અન્ય મિશ્ર પાક છે એ રીતે ઉપયોગ કરી અને એની જાળવણી કરવાની છે. કોઈ પણ ખાતર છે, રાસાયણિક ખાતર હોય કે પછી બાયો ફર્ટિલાઇઝર હોય, એ કોઈ પણનો ઉપયોગ કરવાનો નથી. સામે પાક સંરક્ષણ માટે પણ ખેડૂતના ખેતરમાં જે બનતા નિમાસ્ત્ર છે કે બ્રહ્માસ્ત્ર છે એનો જ ઉપયોગ કરવાનો છે. બહારથી કોઈ પણ પ્રિડેટર્સ કે જે આપણે વાત કરીએ છીએ કે પ્રી ને પ્રિડેટર્સ, એ પણ પરભક્ષી અને પરોપજીવી, એનો પણ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ થતો નથી. એના પાછળ પણ કોઈ પણ ખર્ચો કરવામાં આવતો નથી. હા, કુદરતી રીતે એ ખેતરમાં એમનો વસવાટ છે. જો અળસિયા છે એ તમારી જમીનમાં કુદરતી રીતે છે તો ઠીક છે, બહારથી આપણે કોઈ વસ્તુ લાવી અને એમાં એડ કરવાની નથી. બાયો ફર્ટિલાઇઝર પણ બહારથી લાવી અને એડ કરવાના નથી. તો મેઇન એ જ સિદ્ધાંત છે કે કુદરતની જે વસ્તુઓ છે એનો જ ઉપયોગ કરી અને આવક છે એ મેળવવાની છે. એમાં કોઈ પણ ઝેર કે પછી કોઈ વસ્તુ આપવાની જરૂર નથી. બીજું છે કે જમીનની યોગ્ય રીતે જાળવણી થાય છે, કારણ કે આચ્છાદન છે, મલ્ચિંગ છે, જેના માટે આપણે કુવળનું પરાળ છે કે બાજરાનું પરાળ છે અથવા તો ભૂસું છે કે પછી ચોખાનું પરાળ છે, એ બધી વસ્તુઓ છે એનો આપણે આચ્છાદન માટે એટલે કે જમીનને ઢાંકવા માટે ઉપયોગ કરીએ છીએ. એના લીધેથી જમીન છે એ પોચી અને ભરભરી હોય છે. એટલે એમાં એ જે જમીન છે એમાં વાવણી સિવાય કોઈ પણ ખેડ કાર્ય કરવાનું થતું નથી. અને સાથે સાથે બીજું પોઈન્ટ એ છે કે એ જે ખેડ છે એ ખાલી બળદની મદદથી જ કરવાની હોય છે. એમાં કોઈ પણ પ્રકારના યાંત્રિક સાધનો છે, એ પછી સનેડો છે કે ટ્રેક્ટર છે કે એ કોઈ પણ વસ્તુ છે એ વાપરવાની થતી નથી અને બળદની મદદથી જ વાવણી કરવાની હોય છે. એટલે સૂક્ષ્મ જીવાણુ છે એની સંખ્યા જળવાઈ રહે અને એમાં ઉત્તરોત્તર છે એ વધારો થતો જાય. તો મેઇન એ વસ્તુ છે. બીજું, કારણ કે એનાથી શું થશે, ટ્રેક્ટર કે સનેડા જેવા જો યાંત્રિક સાધનો આપણે વાપરશું તો આપણે કહેતા હોય ને કે જમીનમાં ટિપ્પણી બેસી ગઈ છે એમ, તો એ જમીન છે એ કઠણ થઈ જાય છે. એના લીધેથી અળસિયા છે, અન્ય જે બેક્ટેરિયા છે, એની જે જીવનશૈલી છે થોડી ટફ થઈ જાય છે. જ્યારે બળદની મદદથી આપણે ખેતી કરીએ તો એટલી બધી મેઇન તો ખાલી વાવણી માટેની જ ખેતી કરવાની છે, બાકી કોઈ ખેડ કાર્ય નથી કરવાના હોતા. એટલે જમીન છે એ પોચી અને ભરભરી હોય છે. એટલે અળસિયા અને અન્ય જે સૂક્ષ્મ જીવો છે એ સારી રીતે કામ કરી શકે છે અને એની સંખ્યા છે એમાં ઘણો વધારો થાય છે. એટલે મેઇન જે આપણે ખેડ નથી કરતા એટલે જમીન પોચીને ભરભરી બને છે. એના લીધેથી જે સ્થૂળ ઘનતા છે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બલ્ક ડેન્સિટી, એ બલ્ક ડેન્સિટી છે એમાં ઘટાડો થાય છે. તો આ એક પોઈન્ટ ખાસ આઈએમપી છે એક્ઝામની દ્રષ્ટિએ પણ, એટલે એ યાદ રાખજો. બીજો પોઈન્ટ છે કે ઓર્ગેનિક કાર્બન છે તો એ ઓર્ગેનિક કાર્બન છે એના પ્રમાણમાં વધારો થાય છે. તો એ પોઈન્ટ યાદ રાખજો. બીજું છે કે જમીન પોચી અને ભરભરી બને છે, એનાથી એની ભેજ સંગ્રહ શક્તિ છે એ ભેજ સંગ્રહ શક્તિમાં પણ મેઇન જે પોઈન્ટ છે હું તમને હાઇલાઇટ કરી દઉં છું કે એક બલ્ક ડેન્સિટી છે એ ઘટે છે, એ મુદ્દો એક યાદ રાખજો. બીજું છે કે ઓર્ગેનિક કાર્બન અથવા તો જેને આપણે સેન્દ્રિય કાર્બન કહીએ છીએ, તો એ ઓર્ગેનિક કાર્બન ઓછી છે, એનું પ્રમાણ છે એ વધે છે. તો એ પોઈન્ટ યાદ રાખવાનો છે ખાસ. બીજું છે ભેજ સંગ્રહ શક્તિ છે એમાં વધારો થાય છે, તો એ મુદ્દો યાદ રાખજો. આ જે સ્લાઇડ છે એ ખાસ આઈએમપી છે એક્ઝામની દ્રષ્ટિએ. અને બીજું કે જે વરસાદનું જે પાણી છે એનું જમીનમાં સંગ્રહ થાય છે, એટલે લાંબા સમય સુધી પિયત છે એ પિયતની જરૂર પડતી નથી. નેક્સ્ટ છે કે વરસાદનું પાણી છે એ જમીનમાં શોષાઈ જાય છે એટલે ધોવાણ પણ અટકે છે. બીજું કે આગળનો જે આપણે પાક લીધો છે, ઘઉંનો પાક લીધો છે, તો એનું પરાળ છે એ આપણે જમીન ઉપર પાથરીએ છીએ એટલે એનું છે એ કોહવાણ થાય છે અને પોષક તત્વો છે એ ધીમે ધીમે જમીનમાં ભળે છે. સાથે સાથે નિંદામણ છે એનો પ્રશ્ન પણ ઓછો રહે છે. બીજું કે રોગ જીવાત છે એ પણ ઓછા પ્રમાણમાં આવે છે. અને પાકનું જે સંરક્ષણ છે એના માટે આપણે ખાસ જે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા જે તત્વો છે અથવા તો બાયો ઇનપુટ છે એ જ આપણે બનાવવાના છે અને એનો જ ઉપયોગ કરવાનો છે. અને મિશ્ર પાક છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. એ બધા પોઈન્ટ છે આપણે આગળ ડિટેલમાં જોઈશું.
બીજું કે એક બહુ ગેરસમજ છે કે ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી બંને એક જ છે. એના વચ્ચેનો તફાવત છે એ ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતો કે ઓર્ગેનિક ખેતી એટલે એ એક જ, સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી કે કુદરતી ખેતી એ બધું એકનું એક જ એમ. તો એવું નથી. ઓર્ગેનિક ખેતી અથવા તો જેને આપણે સજીવ ખેતી કહીએ છીએ એ અને પ્રાકૃતિક ખેતી બંને વચ્ચે તફાવત છે. એ તફાવત શું છે એ આપણે જોઈએ તો પહેલું છે ઓર્ગેનિક ખેતી એક સર્વગ્રાહી પ્રણાલી છે કે જેની અંદર આપણે શું કરીએ છીએ તો એમાં પણ આપણે પર્યાવરણની જાળવણી થાય એ પ્રકારે તો કામ કરીએ જ છીએ, પણ મેઇન એમાં એવું છે કે આપણે જે બાયો ફર્ટિલાઇઝર છે કે પછી બાયો કંટ્રોલ છે એ જે સજીવ વસ્તુઓ છે એનો આપણે ત્યાં ઉપયોગ કરીએ છીએ. બાયો ફર્ટિલાઇઝર જે આપણે જોતા હોઈએ છીએ કે નાઇટ્રોજન ફિક્સેશન માટેના બેક્ટેરિયા છે, પોટાશ મોબિલાઇઝેશન માટેના જે બેક્ટેરિયા છે, ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા છે, તો એના જે બધા બાયો ફર્ટિલાઇઝર માર્કેટમાં મળતા હોય છે એ બાયો ફર્ટિલાઇઝરનો આપણે ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે બાયો કંટ્રોલ માટેના જે એજન્ટો છે એ બધા પણ આપણે કલેક્ટ કરી અને જમીન અથવા તો આપણા જે ખેતર છે એમાં છોડીએ છીએ. તો એ વસ્તુ છે એ ઓર્ગેનિક ખેતીમાં થાય છે. જ્યારે પ્રાકૃતિક ખેતી છે કુદરતી ખેતી છે તો એમાં એ વસ્તુ છે એ અલાઉ નથી, કારણ કે એમાં જે ખેતી આપણે કરવાની છે એ કુદરતના નિયમો મુજબ જ કરવાની છે. જેમ કે જંગલની જે જમીન છે, જંગલમાં જે કાંઈ ફળો થાય છે તો ત્યાં આગળ કોઈ પાક સંરક્ષણ માટે નથી જતું, કે જીવાતોનો કંટ્રોલ કરવા નથી જતું, કે એને કોઈ પોષક તત્વો મળે એના માટે આપણે કોઈ રાસાયણિક ખાતરો નાખવા નથી જતા. તો એ રીતે જે રીતે પ્રકૃતિમાં કુદરતના નિયમો પ્રમાણે જે ફળો છે એનું ઉત્પાદન થાય છે એ જ રીતે આપણા ખેતરમાં એ પ્રણાલી અપનાવવાની છે. તો પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી વચ્ચેનો આ તફાવત છે. તો ખાસ યાદ રાખજો કે પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ બાયો કંટ્રોલ કે બાયો ફર્ટિલાઇઝર કે એ કોઈ પણ તત્વો ઉપયોગ થતા નથી. બાયો ઇનપુટ એની અંદર બીજામૃત, જીવામૃત અને પાક સંરક્ષણ માટેના જે નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે એ બધાનો ઉપયોગ થાય છે. બીજું કે ઓર્ગેનિક ખેતી છે એમાં આપણે છાણિયું ખાતર વાપરીએ છીએ. આ ઉપરાંત વર્મી કમ્પોસ્ટ છે, છાણની સ્લરી છે, એ બધા છે એ બાહ્ય સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એના માટે ખર્ચો પણ કરીએ છીએ કે વર્મી કમ્પોસ્ટ છે તો એ ઘણું બધું કોસ્ટલી હોય તો પણ આપણે લાવી અને અળસિયાઓ છે એને જમીનમાં ઉમેરીએ છીએ. જ્યારે પ્રાકૃતિક ખેતી છે એમાં સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાઓ છે એનો કુદરતી રીતે વધારો કરવાનો છે. એના માટે કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવાનો નથી. આગળ જોઈએ કે જે ઓર્ગેનિક ખેતી છે એમાં જે પાયાની ખેડો છે અથવા તો પાયાની જે કૃષિ પદ્ધતિઓ છે કે જેમ કે ખેડ છે, ખાતરનું મિશ્રણ છે, ભૌતિક નીંદણ છે, એ બધી નીંદણ વ્યવસ્થાપન માટેના જે પગલાઓ છે એ લેવામાં આવે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી છે એમાં કોઈ પણ જમીનની તૈયારી કરવામાં નથી આવતી, કોઈ ખાતર વાપરવામાં નથી આવતું, કે ઇકોસિસ્ટમ છે અથવા તો જે અળસિયાઓ છે કે અન્ય જે પર્યાવરણને નુકસાન થાય એવું કોઈ પણ પ્રકારની નીંદણની પદ્ધતિ છે એનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. એના સ્થાને આપણે શું વાપરીએ છીએ તો કે આચ્છાદન કરીએ છીએ, મલ્ચિંગ કરીએ છીએ, કે જેનાથી એ મલ્ચિંગ એ પણ કેવું કે જે કુદરતી આપણા જે પાકોના અવશેષો છે એનો જ ઉપયોગ કરીએ છીએ અને એના લીધેથી જે નિંદામણ છે એનો પ્રશ્ન ઓછો રહે છે. સાથે સાથે મિશ્ર પાક છે એ વાવીએ છીએ કે જેનાથી જેમ કે સૂર્યમુખી છે તો એ અમુક સૂચિયા પ્રકારની જીવાતો છે એનું નિયંત્રણ કરે છે, ગલગોટા છે તો કૃમિનું નિયંત્રણ કરે છે, સાથે સાથે અન્ય ઈયળો છે એનું નિયંત્રણ કરે છે. તો એ વસ્તુ છે એ અપનાવી અને આપણે જે નીંદણ અને જીવાતનો પ્રશ્ન છે એ ઓછો કરીએ છીએ. બીજું છે કે ઓર્ગેનિક ખેતી છે એમાં બાહ્ય સ્ત્રોતો છે એનો જંગી ઉપયોગ થાય છે, કારણ કે કાર્બન છે, ઓર્ગેનિક કાર્બનની જરૂર વધારે હોય છે, એટલે ખાતરો છે એ જંગી પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં આપવા પડે છે જમીનમાં, એટલે એ મોંઘા પડે છે. સાથે સાથે એની વાતાવરણમાં ખરાબ અસર પણ પડે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી છે એમાં કોઈ પણ બાહ્ય સ્ત્રોત છે એનો ઉપયોગ થતો નથી અને ઓછી કિંમતની ખેતી છે. નેક્સ્ટ જોઈએ કે ઓર્ગેનિક ખેતી છે તો એમાં વેચાણ કરતી વખતે જે પ્રમાણપત્ર છે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટની ખાસ જરૂર હોય છે. પ્રાકૃતિક ખેતી છે એની અંદર જો તમે સર્ટિફિકેટ રાખો તો બેસ્ટ છે, જો ન હોય તો પણ કોઈ વાંધો નથી. પ્રાકૃતિક ખેતી માટે સર્ટિફિકેટ છે એ ફરજિયાત હોતું નથી, પણ જો હોય તો સારું છે એ રીતે. બીજું છે કે
પ્રાકૃતિક ખેતી છે એનો કોઈ સમયગાળો નથી કે તમે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવ્યા તો તમે 6 વર્ષ પછી કે 3 વર્ષ પછી જ તમારું જે ઉત્પાદન છે એને તમે પ્રાકૃતિક ગણાવી શકો. જ્યારે ઓર્ગેનિક ખેતી છે એની અંદર તમે રાસાયણિક ખેતીમાં 3 થી 6 વર્ષ સુધી ઓર્ગેનિક ખેતીના જે નિયમો છે એ જાળવો તો જ પછી તમે એને ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ ગણી શકો છો. તો આ એક મેઇન ભેદ છે, એ યાદ રાખજો કે પ્રાકૃતિક ખેતી છે એના માટે કોઈ પણ સમયગાળો નથી. આગળ જોઈએ કે ઓર્ગેનિક ખેતી છે એની મર્યાદાઓ શું છે. આપણે વાત કરી હમણાં કે સેન્દ્રિય ખાતરો છે, છાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, એનો ખૂબ મોટો જથ્થો છે એની જરૂર પડે છે. દાખલા તરીકે આપણે 100 કિલોગ્રામ નાઇટ્રોજન છે એ ઉમેરવો હોય 1 હેક્ટરમાં તો એના માટે 20 ટન છાણિયા ખાતરની જરૂર પડે છે. જ્યારે વર્મી કમ્પોસ્ટની આપણે વાત કરીએ તો લગભગ 6 ટન જેટલા વર્મી કમ્પોસ્ટની જરૂર પડે છે. તો આ ડેટા છે એ ખાસ યાદ રાખજો, કારણ કે આજે આપણી જે એક્ઝામ છે ઓર્ગેનિક ફાર્મિંગની એ યુનિવર્સિટીની બુકના જ ડેટા છે. એટલે યાદ રાખજો કે 100 કિલોગ્રામ નાઇટ્રોજન માટે હેક્ટરે કેટલા ટન છાણિયા ખાતરની જરૂર પડે છે, તો 20 ટન છાણિયું ખાતર છે. જ્યારે વર્મી કમ્પોસ્ટની આપણે વાત કરીએ 100 કિલોગ્રામ નાઇટ્રોજન માટે 20 ટન છાણિયું ખાતર છે અને 6 ટન વર્મી કમ્પોસ્ટમાં એ જોઈએ છે. એટલે આપણે સેન્દ્રિય ખાતરોની જરૂર પડતી હોય છે. તો આ ફેક્ટ એક ખાસ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ કે આ જે ખાતર છે એ કાં તો આપણે બહારથી લાવવું પડે. જો બહારથી લાવીએ તો એનો આર્થિક ખર્ચો છે એ ખૂબ વધી જાય છે, અને જો ખેડૂત પોતે પોતાની રીતે ઉત્પન્ન કરવા ઈચ્છા ધરાવે તો પણ શું થાય છે તો કે 8 થી 10 જેટલી ગાયો રાખવી પડે, અને એ 8 થી 10 ગાયો છે એ રાખવા માટે એના ઘાસચારા માટે અલગથી જમીન છે એ ફાળવવી પડે. એટલે એ સરવાળે બધું એક જ થઈ જાય છે. એટલે ઓર્ગેનિક ખેતી છે એની એક આ મર્યાદા છે કે એમાં સેન્દ્રિય ખાતરો છે એનો ખૂબ વધારે જથ્થો જોઈએ છે. અને પ્રાકૃતિક ખેતી છે આ પણ ડેટા છે એ ખાસ યાદ રાખવાના છે કે પ્રાકૃતિક ખેતીમાં આપણે જે ઘન જીવામૃત વાપરીએ છીએ તો એમાં પહેલા વર્ષે છે એ 800 કિલો ઘન જીવામૃતની જરૂર પડે છે. બીજા વર્ષે 500 કિલોગ્રામ પ્રતિ એકરે ઘન જીવામૃત છે એ આપવાનું હોય છે, અને એના પછી જો દર વર્ષે આપણે ઘન જીવામૃત વાપરવું હોય તો પ્રતિ એકરે 200 કિલોગ્રામ ઘન જીવામૃત છે એ આપવાનું થતું હોય છે. અને સાથે સાથે જે દરેક ઘન જીવામૃત આપણે આપીએ એના પછી દરેક પિયતે 200 લીટર પ્રતિ એકરે, આ એક ખાસ યાદ રાખજો કે કેટલું જીવામૃત આપવાનું છે, 200 લીટર 1 એકર માટે. તો એના માટે આ જે 200 લીટર જીવામૃત તૈયાર કરવું હોય તો એના માટે બહુ ઝાઝા ગૌમૂત્ર કે ગાયના છાણની જરૂર પડતી નથી. 10 કિલો ગાયનું છાણ જોઈએ અને 10 લીટર ગૌમૂત્ર જોઈએ. તો એના માટે એક ગાય છે એ પૂરતી હોય છે. એટલે પ્રાકૃતિક ખેતી છે એના માટે એટલી બધી ગાયો રાખવાની પણ જરૂર નથી પડતી. સાથે સાથે અન્ય ખાતર કે આર્થિક ખર્ચો પણ કરવાની જરૂર પડતી નથી. અને પ્રાકૃતિક ખેતીના જે સિદ્ધાંતો છે, બીજામૃત છે, જીવામૃત છે, આચ્છાદન છે, મિશ્ર પાક છે, એ જો વ્યવસ્થિત રીતે અપનાવવામાં આવે તો 3 વર્ષ પછી જીવામૃત છે એ પણ આપવાની જરૂર પડતી નથી. તો આ પણ ડેટા ખાસ યાદ રાખજો. આપણે વાત કરીને કે દરેક પિયત પછી 200 લીટર છે એ જીવામૃત આપવાની જરૂર હોય છે. અને ખાસ જીવામૃત કેટલા દિવસનો પાક થાય ત્યારે આપવાનું હોય છે, તો 21 દિવસનો પાક થાય ત્યારથી જીવામૃત આપવાની શરૂઆત કરવાની હોય છે. તો આ પણ એક યાદ રાખજો કે કેટલા દિવસ, 21 દિવસ. અને કેટલા વર્ષ પછી આપવાની જરૂર પડતી નથી, તો 3 વર્ષ પછી. આ ફેક્ટ છે એ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ કે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો. તો મેઇન સિદ્ધાંતો કયા કયા છે તો કે જે કુદરતના નિયમો છે, જેમ કે પંચમહાભૂત છે, માટી છે, હવા છે, પાણી છે, આકાશ છે, અગ્નિ એટલે કે ઉર્જા છે, એને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે છે. મેઇન તો માટી, હવા અને પાણીને ધ્યાનમાં રાખીને. બીજું કે માટી છે એ જીવંત છે, માટીને પણ આપણે સજીવ તરીકે ગણીએ છીએ. એ સિદ્ધાંત ઉપર આપણે કામ કરીએ છીએ. સાથે સાથે પાક, પશુ અને માનવજાત છે એને સંકલિત કરીને ખેતી કરવામાં આવે છે, કે ગાયનું છાણ છે એ પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે એના જે કુદરતના નિયમો છે, આબોહવા છે, એમાં એની સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે, ઇકોલોજીકલ બેલેન્સ રહે, એમાં કંઈ ડિસ્ટર્બન્સ ન આવે, એને પણ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. નેક્સ્ટ જોઈએ કે પ્રાકૃતિક ખેતીના સ્તંભ કેટલા છે, અથવા તો એના મેઇન પિલર કયા છે, પિલર ઓફ નેચરલ ફાર્મિંગ એ કયા કયા છે. તો મેઇન પહેલું જે છે એ બાયો ઇનપુટ છે. બાયો ઇનપુટની અંદર આપણે વાત કરી કે બીજામૃત છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે. અને બાયો ઇનપુટ છે એમાં પણ 2 પ્રકાર છે, એક પોષક તત્વોની પૂર્તિ માટે અને બીજું છે પાક સંરક્ષણ માટે.
તો જે પોષક તત્વોની પૂર્તિ છે એના માટે જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃત હોય છે. આ ઉપરાંત જૈવિક છે કે જેની અંદર ખાલી જે સજીવ માટી છે એનો જ ઉપયોગ થાય છે. તો આ જે બાયો ઇનપુટ છે એનું મહત્ત્વ શું છે? બાકીના જે પિલર છે એની અંદર આપણે આગળ જોયા એ રીતે કે મિશ્ર પાક છે, આચ્છાદન છે, વાપસા છે. તો આ 4 પિલર છે એના ઉપર મેઇન પ્રાકૃતિક ખેતી છે એ કામ કરે છે. એમાં પહેલું પિલર છે એ બાયો ઇનપુટ છે. તો એના ઉપર આપણે ફોકસ કરીએ. તો બાયો ઇનપુટ છે એનું મહત્ત્વ શું છે? તો કે જમીનમાં સેન્દ્રિય પદાર્થો છે એનો વધારો કરે છે અને એના લીધેથી ઘણા બધા ફાયદા થાય છે. કયા કયા ફાયદા થાય છે? તો જેમ કે જમીનની જે રચના છે એમાં સુધારો થાય છે. બીજું તો કે જૈવિક પ્રવૃત્તિઓ છે એમાં વધારો થાય છે અને પાણીની જે સંગ્રહ શક્તિ છે એમાં પણ વધારો થાય છે. તો આ ખાસ યાદ રાખજો કે જૈવિક પ્રવૃત્તિ છે એમાં વધારો થાય છે અને પાણીની જે સંગ્રહ શક્તિ છે એમાં વધારો થાય છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ કે ખેડાણની જે પ્રક્રિયા છે એમાં ઘટાડો થાય છે. પાકનું જે આરોગ્ય છે એમાં સુધારો થાય છે. આ ઉપરાંત પાકની જે જીવાતો અને રોગો સામે બચાવવામાં પણ બાયો ઇનપુટ છે એ અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ છે એ બાયો ઇનપુટનું મહત્ત્વ છે. બાયો ઇનપુટમાં 2 પ્રકાર છે. આગળ મેં કીધું એ રીતે કે પાકને પોષક તત્વો પૂરા પાડવા અને રોગ જીવાતનું નિયંત્રણ કરવું. તો એમાં પહેલું છે કે પોષક તત્વો પૂરા પાડવા. તો એના માટે બીજામૃત કોને કહેવાય? તો કે વાવણી પહેલાં આપણે બીજને જે પટ આપીએ છીએ. હાલ તો આપણે મેઇન જે ઇન્સેક્ટિસાઇડ, ફંજીસાઇડ અને બાયો ફર્ટિલાઇઝર છે, રાસાયણિક ખેતી છે, તો એમાં આપણે એ રીતે પટ આપતા હોઈએ છીએ. પણ જ્યારે પ્રાકૃતિક ખેતીની વાત આવે ત્યારે એમાં બીજ સંસ્કરણ, એના માટે શેનો ઉપયોગ થાય છે? તો બીજામૃતનો ઉપયોગ થાય છે. મેઇન બીજામૃત એટલે શું? તો કે બીજને પટ આપવા માટે એક દ્રવ્ય છે એ તૈયાર કરવાનું હોય છે. એમાં બીજ છે એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપવાની હોય છે? તો કે જે સામાન્ય બીજ છે, જુવાર છે, બાજરી છે કે કપાસ છે કે એવા જે પોચી સાંમડીવાળા જે બીજ છે એને ફક્ત ને ફક્ત 6 થી 7 સેકન્ડ માટે જ બીજામૃતમાં રાખવાના હોય છે. જ્યારે જાડી ચામડીવાળા હોય જેમ કે કારેલાના બીજ છે, ટીંડોળાના બીજ છે કે જે ખૂબ હાર્ડ, જે ટૂંકમાં જે હાર્ડ ચામડી, જાડી ચામડીવાળા જે બીજ છે એને 12 થી 14 કલાક સુધી ડુબાડી રાખવાના હોય છે. તો એ એક સમયગાળો યાદ રાખજો. અને મેઇન જે આપણે કહેતા હોઈએ કે ચણાનો લોટ જોઈએ અને આ જોઈએ ને તે જોઈએ, પણ એ કઈ વસ્તુ ક્યાં જોઈએ છે એ પણ યાદ રાખવાનું છે. તો બીજામૃત છે એના માટે જરૂરી સામગ્રી કઈ કઈ છે? તો એક ગૌમૂત્ર, એ તો કોમન હશે. ગાયનું ગોબર, એ પણ કોમન હશે. પણ જે પલાળેલો ચૂનો છે એનો ખાસ ઉપયોગ બીજામૃત માટે થાય છે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પલાળેલા ચૂનાનો ઉપયોગ કઈ વસ્તુની બનાવટ માટે થાય છે? તો બીજામૃતની બનાવટ માટે. આ ઉપરાંત એમાં સજીવ માટી છે એ 1 મુઠ્ઠી લેવાની હોય છે. તો આ ડેટા છે એ યાદ રાખજો કે પલાળેલો ચૂનો છે એ બીજામૃતમાં વાપરવાનો હોય છે. અને બીજામૃત એટલે મેઇન બીજને છે એ પટ આપવાનો કે જેનાથી બીજનો ઉગાવો છે એ સારો થાય અને અન્ય જે ફૂગજન્ય રોગો છે કે જીવાણુજન્ય રોગો છે, જમીનજન્ય જે રોગો છે એનાથી એને રક્ષણ મળે. આગળ જોઈએ જીવામૃત. તો જીવામૃત છે એ 2 પ્રકારના હોય છે. 2 પ્રકારના ઇનપુટ છે, એક જીવામૃત અને એક ઘન જીવામૃત. તો જીવામૃત છે એનો ઉપયોગ છે એ આપણે જમીનમાં આપવા માટે કરીએ છીએ. અને ખાસ મેં આગળ કીધું એ રીતે કે 21 દિવસનો જ્યારે પાક થાય ત્યારથી જીવામૃત છે એ આપવાનું હોય છે. અને દર 21 દિવસે પછી ટૂંકમાં 21 દિવસના ઇન્ટરવલે જીવામૃત છે એનો છંટકાવ અથવા તો પિયતની સાથે એને આપવામાં આવતું હોય છે. તો જીવામૃતની બનાવટ છે એમાં પણ ગોબર, ગૌમૂત્ર એની તો જરૂર પડે છે, પણ સાથે સાથે ગોળ અને બેસન છે એની પણ જરૂર પડે છે. અને વૃક્ષની નીચેની જે માટી છે, ખાસ જે વડની નીચેની માટી છે એનો વધારે ઉપયોગ થતો હોય છે. તો એ ફેક્ટ પણ યાદ રાખજો. પછી તો કે જીવામૃત છે એ મહિનામાં તમે એક વખત, મેં કીધું કે એ રીતે કે 21 દિવસે આપી શકો. અને જો વધારે પ્રમાણમાં આપણી પાસે ઉપલબ્ધ હોય તો પછી આપણે મહિનામાં 2 વખત પણ આપી શકીએ. પણ 1 વખત અથવા તો 21 દિવસે આપવું એ જરૂરી છે. નેક્સ્ટ જોઈએ કે પાક સંરક્ષણ. આપણે વાત કરી કે જીવાત નિયંત્રણ માટે પણ બાયો ઇનપુટ્સ છે એ જરૂરી છે. તો પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ છે, રોગ જીવાતનું નિયંત્રણ છે એ કઈ રીતે કરવું? તો એના માટે રાસાયણિક દવાઓ છે એ તો આપણે વાપરી શકતા નથી. તો નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, આ ઉપરાંત ખાટી છાશ છે, 10 પરણી અર્ક છે, એ બધા છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો પેલું છે ખાસ આમાં તમારે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, મેઇન જે અલગ પડતું હશે એ હું તમને હાઇલાઇટ કરીશ. તો એ વસ્તુ યાદ રાખવાની છે. સાથે સાથે કઈ જીવાત અથવા તો કયા રોગ માટે વપરાય છે એ વસ્તુ યાદ રાખવાની છે. તો પેલું છે નિમાસ્ત્ર. તો નિમાસ્ત્ર છે એ
સૂચિયા પ્રકારની જે જીવાતો છે એ અને નાની ઈયળો છે એના નિયંત્રણ માટે વપરાય છે. તો એ ફેક્ટ યાદ રાખજો. આ ઉપરાંત અલગ પડતી વસ્તુ છે એ કઈ છે તો કે લીમડાના પાનની જે ચટણી છે એનો ઉપયોગ નિમાસ્ત્ર બનાવવા માટે થતો હોય છે. તો એ ફેક્ટ યાદ રાખજો. ખાસ સૂચિયા પ્રકારની જીવાતો અને નાની ઈયળો માટે વપરાય છે. નેક્સ્ટ જોઈએ બ્રહ્માસ્ત્ર. તો બ્રહ્માસ્ત્રનો જે ઉપયોગ છે એ ખાસ મોટા કીડી મકોડા છે એના નિયંત્રણ માટે થાય છે. એની અંદર આપણે લીમડાના પાન છે, ગૌમૂત્ર છે એ બધું તો વાપરીએ જ છીએ, પણ સીતાફળ છે, જામફળ, એરંડા, પપૈયા, કરંજ અને સફેદ ધતુરો આટલા જે વનસ્પતિઓ છે એના દરેકના 5-5 કિલો પાંદડા લેવાના છે અને એની જે ચટણી છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો યાદ રાખજો કે સફેદ ધતુરો છે એ ઉપરાંત કરંજ છે એનો ઉપયોગ કોની બનાવટમાં થાય છે તો એ છે એ બ્રહ્માસ્ત્રની બનાવટમાં ઉપયોગી છે. એ ફેક્ટ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ અગ્નિસ્ત્ર. તો અગ્નિસ્ત્ર છે એ જે વૃક્ષનું જે થડ છે, જે મેઇન તો જે ફળઝાડ છે એનું થડ છે, આ ઉપરાંત જે ખેતી પાકો છે એની જે શીંગો છે અને ફળોમાં જે ઈયળ થાય છે જેમ કે જામફળ છે, આંબો છે, એમાં જે એના ફળો છે એમાં જે મેગોટ થતા હોય છે, ઈયળો જે થતી હોય છે, તો એ ફળોની અંદર રહેતી ઈયળો અને થડમાં રહેતી ઈયળો, એ ઈયળોના કંટ્રોલ માટે ખાસ અગ્નિસ્ત્ર છે એનો ઉપયોગ થાય છે. તો મેઇન કઈ વસ્તુ માટે કોનો ઉપયોગ થાય છે ખાસ યાદ રાખવાનું છે. એમાં અગ્નિસ્ત્રની બનાવટમાં શું વપરાય છે તો ખાસ જે લીમડાના પાન ને ગાયનું ગૌમૂત્ર એ બધું તો વપરાય જ છે, પરંતુ એમાં તમાકુનો પાવડર છે એનો ઉપયોગ થાય છે, તીખા લીલા મરચાંની ચટણી અને લસણની ચટણી. તો યાદ રાખજો કે તમાકુનો પાવડર છે એ હાઇલાઇટેડ ફેક્ટ છે કે અગ્નિસ્ત્રની બનાવટ છે તો એની અંદર તમાકુના પાવડરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ જોઈએ કે ખાટી છાશ. તો ખાટી છાશ છે એનો ઉપયોગ કોના નિયંત્રણ માટે થાય છે તો ફૂગ અને વિષાણુજન્ય જે રોગો છે, ફૂગ અને વિષાણુના નિયંત્રણ માટે ખાસ ખાટી છાશ છે એનો ઉપયોગ થાય છે, જેની અંદર 10 લીટર પાણી લેવાનું છે અને 3 લીટર ખાટી છાશ લેવાની છે અને આ રીતે એનું મિશ્રણ કરી અને છંટકાવ કરવાનો છે કે જેનાથી ફૂગ અને વિષાણુજન્ય રોગો છે એની સામે નિયંત્રણ મળે છે. તો એ ફેક્ટ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ કે 10 પરની અર્ક. તો 10 પરની અર્ક છે એનો ઉપયોગ કઈ વસ્તુનો નિયંત્રણ માટે થાય છે તો સૂચિયા પ્રકારની જીવાતો છે, ઈયળો છે અને ફૂગના નિયંત્રણ માટે 10 પરની અર્ક છે એનો ઉપયોગ થાય છે, જેની અંદર આંબા છે, એરંડા છે, ધતુરો છે, તુલસીના પાન છે, જામફળના પાન છે, એના જેવી 25 જેટલી વસ્તુઓ છે એનો ઉપયોગ કરી અને 10 પરની અર્ક છે એ બનાવવામાં આવે છે. આ જે 10 પરની અર્ક છે 30 થી 40 દિવસે તૈયાર થાય છે. એના પછી આપણે 30 થી 40 દિવસે એ મિશ્રણ છે એ તૈયાર થઈ જાય પછી એનો આપણે સંગ્રહ કરી અને એને 6 મહિના સુધી આપણે વાપરી શકીએ છીએ. તો એ યાદ રાખજો. એ મેઇન ફેક્ટ છે કે કેટલા દિવસમાં તૈયાર થાય છે 30 થી 40 દિવસમાં, અને કેટલા સમય સુધી આપણે એને સ્ટોર કરી શકીએ છીએ 6 મહિના સુધી. જ્યારે આપણે એનો છંટકાવ કરવો હોય ત્યારે આપણે એ જે દ્રાવણ તૈયાર કરેલું છે એ 3 થી 4 લીટર લઈ અને 100 લીટર પાણીમાં ભેળવી પછી એનો છંટકાવ છે એ કરવાનો થતો હોય છે. તો એ રીતે 10 પરની અર્કનો ઉપયોગ છે. નેક્સ્ટ જે આપણું પિલર છે, પહેલું પિલર આપણે જોયું બાયો ઇનપુટ, એની અંદર આપણે બંને જોઈ લીધા કે પોષક તત્વોનો ઉપયોગ અને પાક સંરક્ષણ. બીજું છે મિશ્ર પાક. તો મિશ્ર પાક છે એ તો આપણે જનરલી જાણતા જોઈએ છીએ કે કોઈ એક પાક નહીં વાવવાનો, એની સાથે સાથે એક હાર છે એ કપાસની કરેલી હોય, બીજી હાર છે એ મગફળીની કરવામાં આવે અથવા તો સોયાબીનની કરવામાં આવે. એ રીતે એકદળી અને દ્વિદળી જે પાકો છે એનું મિશ્રણ કરીને વાવવામાં આવે તો એનાથી આપણને નુકસાન છે એ ઓછું થાય છે. સાથે સાથે જે એકદળી પાકો છે એને જોઈતો જે નાઇટ્રોજન છે એ દ્વિદળી પાકો છે એ પૂરો પાડે છે. જેમ કે બાજરો, જુવાર છે એની એક હાર વાવીએ, સાથે સાથે મગ છે, અડદ છે, તુવેર છે, એનું જો વાવેતર કરવામાં આવે તો પછી નાઇટ્રોજન છે એનો જથ્થો પણ ઓછો જોઈએ છે. તો એ રીતે મિશ્ર પાક છે એ વાવવાના. બીજું છે કે સૂર્યમુખી છે એનો આપણે જો આંતરપાક તરીકે અથવા તો મિશ્ર પાક તરીકે વાવેતર કરીએ તો સૂચિયા વર્ગની જે જીવાતો છે એની સામે આપણને રક્ષણ મળે છે. તો આ એક ફેક્ટ ખાસ યાદ રાખજો કે કયા પ્રકારની જીવાતો, સૂચિયા પ્રકારની જીવાતો. બીજું છે કે ગલગોટા છે એનો જો આપણે પિંજર પાક અથવા તો મિશ્ર પાકમાં આપણે વાવીએ તો સૂચિયા પ્રકારની જીવાતો, ઈયળો અને કૃમિ છે એ કૃમિથી આપણને રક્ષણ મળે છે. ખાસ એ ગલગોટા છે એના મૂળમાં આલ્કિનોઇડ હોય છે અને એના લીધેથી કૃમિ છે એનું નિયંત્રણ થાય છે. આ જે ક્વેશ્ચન છે
એ ખેતી મદદનીશની જે આપણી ગઈ ભરતી છે એમાં પૂછાઈ પણ ગયો છે કે કૃમિના નિયંત્રણ માટે કયો પાક છે એ વાવવો જરૂરી છે. તો ગલગોટા છે, તો એ ખાસ યાદ રાખજો. સૂર્યમુખી છે એ સૂચ્યા પ્રકારની જીવાતો માટે છે, ગલગોટા છે એ કૃમિના નિયંત્રણ અને સાથે સાથે સૂચ્યા પ્રકારની જીવાતો અને ઈયળોના નિયંત્રણ માટે ગલગોટા જરૂરી છે. નેક્સ્ટ જોઈએ આચ્છાદન. તો આચ્છાદન એટલે આપણને ખ્યાલ છે કે જમીનને ઢાંકી રાખવાની, કે જેના માટે ઘઉંનું કુવળ છે કે બાજરીનું ભૂસું છે, ચોખાનું ભૂસું છે કે કોઈ પણ સૂક્ષ્મ કચરો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, કે જેનાથી શું થશે, જમીનની અંદર જે ભેજ છે એ જળવાઈ રહેશે અને પિયતની ઓછી જરૂર પડશે. સાથે સાથે હ્યુમસ છે એ હ્યુમસનું પ્રમાણ પણ વધશે. તો એ ફેક્ટ યાદ રાખજો. અને બાકીના જે સૂક્ષ્મ જીવાણુઓ છે, બેક્ટેરિયા છે, અળસિયા છે, એને ખોરાક છે એ પણ મળી રહેશે અને એના લીધેથી એમની જે વસ્તી છે એ વધશે. પરિણામે પાક છે એને સારા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે અને એનો વિકાસ સારો થશે. નેક્સ્ટ જોઈએ વાપસા. તો વાપસા એટલે શું, તો કે માટીના જે કણો છે, આપણે કહેતા હોઈએ કે સૂક્ષ્મ પોર અથવા તો પોર ને છિદ્રાવકાશ, છિદ્રાળુતા, એની જે આપણે પોર સ્પેસની વાત કરીએ છીએ, તો એ પોર છે એ પોર સ્પેસ છે, બે કણ વચ્ચેની જે જગ્યા છે એમાં 50% હવા અને 50% પાણીની વરાળ, એ બંનેનું જે મિશ્રણ છે એ જળવાઈ રહે એને કહેવાય છે વાપસા. તો એ પણ યાદ રાખજો કે 50% પાણીની વરાળ અને 50% હવા એ જે પોર સ્પેસમાં જળવાઈ રહેશે તો એને કહેવાય છે વાપસા. વાપસા ટૂંકમાં એક પ્રકારનો ભેજ છે. તો એની વ્યાખ્યા એ રીતે છે કે ભૂમિની અંદર બે માટીના જે કણ છે, કણ સમુદાય છે, એની વચ્ચેની જે ખાલી જગ્યા છે એમાં પાણીનું જ અસ્તિત્વ નથી જોઈતું, પણ પાણીની સાથે સાથે એટલે કે પાણીની 50% બાષ્પ અને 50% હવાનું સંમિશ્રણ, આ જે વિશિષ્ટ સ્થિતિ થાય છે એને કહેવાય છે વાપસા. તો એ વાપસા શું છે એ પણ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ પ્રાકૃતિક ખેતીથી ફાયદા શું થાય છે. તો એક તો ખેડૂતનો ખર્ચ છે એ ઘટી જાય છે, રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ છે, હર્બિસાઇડ છે, એની પાછળનો જે ઢગલો ખર્ચ થાય છે એ ઘટી જાય છે અને એના લીધેથી ખેડૂતની આવક છે એમાં વધારો થાય છે. હા, શરૂઆતમાં જ્યારે કોઈ ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે તો સ્ટાર્ટિંગમાં એની જે ઉત્પાદન મળે છે એ ઓછું મળે છે, પણ ધીમે ધીમે સમયગાળો જાય એમ રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન છે એ સરખું થઈ જતું હોય છે. બીજું છે કે જે ઉત્પાદન તૈયાર થાય છે, જે પ્રોડક્ટ તૈયાર થાય છે એ ઝેર મુક્ત હોય છે, એટલે એના લીધેથી મનુષ્ય છે અને અન્ય જે જીવસૃષ્ટિ છે એને કોઈપણ પ્રકારની ખલેલ છે એ પહોંચતી નથી, બધાનું આરોગ્ય છે એ સારી રીતે જળવાય છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી છે એની દેશ વિદેશમાં માંગ છે એ વધતી જાય છે, એટલે નિકાસ છે એની તકો પણ વધે છે. પર્યાવરણ છે તો એમાં પણ સુધારો થાય છે. જમીનની ફળદ્રુપતા અને ઇકોલોજીકલ બેલેન્સ, કુદરતી જે સમતુલા છે એ પણ જળવાય છે. ખેતી ખર્ચ છે એ ઓછો થાય છે. એના લીધેથી ગામડાનો જે સમુદાય છે એની સમૃદ્ધિ વધે છે અને ખાસ ગાય છે એનું ગૌમૂત્ર અને એનું ગોબર છે એનો ઉપયોગ થાય છે, એટલે ગાયની ઉપયોગિતા છે એ પણ વધે છે. આગળ જોઈએ કે પ્રાકૃતિક ખેતી છે તો એનું સર્ટિફિકેશન કઈ રીતે કરવું, અથવા તો એનું સર્ટિફિકેટ જરૂરી છે. તો જો હોય તો સારું છે, એ આપણે પહેલાં જ કીધું કે ફરજિયાત નથી, પણ હોય તો સારું છે. એનાથી ફાયદો શું થાય છે, તો કે ગુણવત્તા છે એની ખાતરી મળે છે. કોઈપણ ખેડૂત છે એ ખાલી બોલીને કહી દે કે મારી જે પ્રોડક્ટ છે એ પ્રાકૃતિક ખેતીની છે, તો કદાચ કોઈ સામેવાળો વ્યક્તિ છે એને વિશ્વાસ ન આવે, પણ જ્યારે એની પાસે સર્ટિફિકેટ હશે, સંસ્થાએ પ્રમાણિત કરેલું હશે, તો એને ગુણવત્તાની ખાતરી થશે. આ ઉપરાંત ગ્રાહકો છે એને પણ વિશ્વાસ પૂરો પડશે. સાથે સાથે કોઈ ખોટી છેતરપિંડી કરતા હશે તો એના નિવારણ માટે પણ સર્ટિફિકેટ છે એ જરૂરી છે. આ ઉપરાંત બજારનો પણ ફાયદો મળશે ખેડૂતને, કારણ કે ખેડૂતની પાસે સર્ટિફિકેટ હશે તો આજનો જે સમય છે એમાં પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીની માંગ છે એ દિવસે ને દિવસે વધતી જાય છે, એટલે પ્રાકૃતિક ખેતી છે એની જે કંઈ પ્રોડક્ટ છે એને સારા બજાર ભાવ મળી રહેશે. બીજું છે કે સર્ટિફિકેટ માટે ભારતમાં કયા પ્રકારના સર્ટિફિકેટો મળે છે. તો પહેલું છે થર્ડ પાર્ટી સર્ટિફિકેશન, જેને NPOP નામની જે સંસ્થા છે એ આપે છે. થર્ડ પાર્ટી સર્ટિફિકેટ એને કહેવાય છે નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન. આ જે સંસ્થા છે એ એપેડાની અંતર્ગત કાર્યરત છે. એપેડા એટલે કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ જે કૃષિ જે પેદાશો છે એના નિકાસ કરવા માટેની જે એક સંસ્થા છે એપેડા, એના અંતર્ગત નેશનલ
પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન નામની એક સંસ્થા છે અથવા તો એક બ્રાન્ચ છે કે જે થર્ડ પાર્ટી સર્ટિફિકેશન આપે છે, અને એ જે એપેડા છે એ ખાસ વાણિજ્ય મંત્રાલય છે એના અંતર્ગત કામ કરતી હોય છે, એગ્રીકલ્ચર અથવા તો કૃષિ મંત્રાલય અંતર્ગત કામ કરતી નથી. બીજું છે પીજીએસ ઇન્ડિયા સર્ટિફિકેટ સિસ્ટમ. તો પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ ફોર ઇન્ડિયા છે એને આપણે પીજીએસ ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ. એક જૂથ આધારિત ઓર્ગેનિક સર્ટિફિકેશન સિસ્ટમ છે. મેઇન જે પ્રાકૃતિક ખેતી માટેના જે સર્ટિફિકેટ છે એ પણ હાલના ધોરણે ઓર્ગેનિક જે સર્ટિફિકેશન સાથે જ મળે છે, એટલે કે એ જે સંસ્થાઓ છે એ જ આપે છે. જે પીજીએસ ઇન્ડિયા છે એમાં મેઇન ખેડૂતોની ભાગીદારી છે એ સામેલ હોય છે, અને સ્થાનિક જે બજારો છે એના માટે ખાસ સર્ટિફિકેટ છે એ આપવામાં આવતું હોય છે. ખાસ ક્યારથી ચાલુ થયું તો પીજીએસ ઇન્ડિયા સર્ટિફિકેટ છે 2011થી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ચાલુ કરેલું છે. એના દ્વારા આ થર્ડ પાર્ટી સર્ટિફિકેશન છે એ જે નિયત કરેલી સંસ્થાઓ છે એ આપે છે. આ જે પીજીએસ ઇન્ડિયા સર્ટિફિકેટ છે એ એનપીઓપીની સરખામણીમાં સરળ હોય છે અને ઓછી ખર્ચાળ હોય છે. સાથે સાથે એમાં ખેડૂતો છે એ સહભાગી થતા હોય છે. ખેડૂતોનું જૂથ છે એ એકબીજાનું મૂલ્યાંકન કરતા હોય છે અને ચકાસણી કરતા હોય છે. બાકી પીજીએસ ઇન્ડિયાનું જે સર્ટિફિકેટ છે એ ખાલી સ્થાનિક બજારો માટે જ હોય છે, એને નિકાસ માટે અથવા તો એક્સપોર્ટ માટે ઉપયોગ કરી શકાતો નથી. બીજું છે કે પીજીએસ ઇન્ડિયાનું જે સર્ટિફિકેટ છે એ ખાલી ખેતી પાકો માટે જ નથી, પશુપાલનની જે ઉત્પાદનો છે પશુ સંબંધિત એ આ ઉપરાંત વેલ્યુ એડિશન કરેલા, જેમ કે કેરીનો રસ છે કે પછી કેરીનો મુરબ્બો છે, કેરીનું અથાણું છે, તો એ વેલ્યુ એડિશન કરેલી વસ્તુઓ છે એના માટે પણ મળે છે. આ ઉપરાંત એના સંગ્રહના જે ધારાધોરણો છે એ પણ પીજીએસ સર્ટિફિકેટમાં આવરી લેવામાં આવતા હોય છે. અને ખાસ જે પીજીએસ ઇન્ડિયા સર્ટિફિકેટ છે એ આપતી સંસ્થાઓ છે એને આરસી એટલે કે પ્રાદેશિક પરિષદો કહેવામાં આવે છે, રિજનલ કાઉન્સિલ્સ કહેવામાં આવે છે. અને ખાસ એ જે સંસ્થાઓ છે એ ઓર્ગેનિક ખેતીના સર્ટિફિકેશન માટેની અનુભવ ધરાવતેલી સંસ્થા હોય છે. જેમ કે આપણું ગુજરાત છે તો એમાં ગોપકા છે, આ ઉપરાંત ઇકોસાર્ટ આવે છે. તો એ જે સંસ્થાઓ છે એ આ પ્રકારના સર્ટિફિકેટ છે એ આપતા હોય છે. ખાસ એમાં નોંધણી કરવાની હોય છે, તાલીમ આપવાની હોય છે, નિરીક્ષણ થતું હોય છે અને લેબોરેટરી રિપોર્ટ પણ આપવાના થતા હોય છે. એ રીતે બધા પ્રમાણપત્રો છે એની ચકાસણી કરી અને પછી સર્ટિફિકેટ છે એ આપવામાં આવે છે. અને ખાસ કે પીજીએસ ઇન્ડિયાનું જે સર્ટિફિકેટ મળે છે એ ખાલી સ્થાનિક બજાર માટે જ હોય છે, નિકાસ માટે હોતું નથી. આ ઉપરાંત છે સ્વપ્રમાણીકરણ, જે આપણે વાત કરી કે એનપીઓપી છે, આ ઉપરાંત પીજીએસ સર્ટિફિકેટ છે. અને હિમાચલ પ્રદેશ જેવા જે રાજ્યો છે ત્યાં આગળ સ્વપ્રમાણીકરણ એટલે કે કોઈ ખેડૂત છે એ પોતાની રીતે પોતે આ જે ધારાધોરણો છે, નિર્ધારિત કરેલા નિયમો છે એનું પાલન કરી અને એને જે તે પ્રોડક્ટ છે એ ઉત્પન્ન કરી છે એ પ્રકારે જણાવી અને પોતે સ્વપ્રમાણીકરણ કરી અને ઉત્પાદન છે એ વેચી શકે છે. મેઇન છે કે માર્કેટિંગ કઈ રીતે કરવું. આ જે સર્ટિફિકેટ છે એ તો મેળવી લીધું, પરંતુ જે પ્રોડક્ટ ઉત્પન્ન થઈ છે એનું માર્કેટિંગ કઈ રીતે કરવું, તો એના માટે પહેલું છે વ્યક્તિગત માર્કેટિંગ. જેમ કે ફેમિલી ડૉક્ટર હોય છે એ જ રીતે ફેમિલી ફાર્મર, કે જે કોઈ વ્યક્તિ છે એ પોતે જે વસ્તુ છે એ કોઈ વોટ્સએપ ગ્રુપ છે કે અન્ય કોઈ સ્થાનિક ટેલિફોનિક નેટવર્ક્સ છે એના પ્લેટફોર્મ છે એનો ઉપયોગ કરી અને પોતાની જે પ્રોડક્ટ છે એ વેચી શકે. તો એ રીતે વ્યક્તિગત માર્કેટિંગ અથવા તો ફેમિલી ફાર્મર તરીકે કામ કરી શકે છે. બીજું છે કે નવીન માર્કેટિંગ પ્લેટફોર્મ, કે જે સ્થાનિક સ્થાનો છે, જેમ કે કોઈ મંદિર છે, કોઈ ઓફિસ છે, કોઈ બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, ત્યાં આગળ આપણે જોતા હોઈએ છીએ કે છત્રીઓ લઈ અને ફેરિયાઓ ઊભા હોય છે. તો એ રીતે ત્યાં આગળ કેનોપીઝ છે એ સેટ કરી અને ગ્રાહકોને આકર્ષી શકાય છે અને પોતાની જે પ્રોડક્ટ છે એ વેચી શકાય છે. આ ઉપરાંત નેક્સ્ટ છે એ કેપિટલ આઉટલેટ, એટલે કે કોઈ જિલ્લો અથવા તો બ્લોક છે, તાલુકો છે, એના હેડક્વાર્ટરની આજુબાજુ જે રસ્તાઓ છે ત્યાં આગળ પોતે કેનોપી અથવા તો કોઈ લારી કે રીતે લગાવી અને પ્રોડક્ટ છે એ વેચી શકે છે. આ ઉપરાંત ઈ કોમર્સ ઓનલાઈન જે માર્કેટિંગ છે એનો પણ, જેમ કે અત્યારે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મીશો છે, તો એ પ્રકારના જે ઈ કોમર્સ છે એનો પણ ઉપયોગ કરી શકે અથવા તો પોતાનું કોઈ ઓન પ્લેટફોર્મ છે એ પણ બનાવી શકે છે, વેબસાઇટ છે કે એપ્લિકેશન છે. એ રીતે પણ ઈ કોમર્સના પ્લેટફોર્મથી પણ વેચાણ છે અથવા તો માર્કેટિંગ છે એ કરી શકે છે. ઓફલાઈન માર્કેટિંગ માટે શોપ્સ અથવા તો કેનોપી
અથવા તો જ્યાં કોઈ જગ્યાએ લોકો છે એની આવક જાવક વધારે રહેતી હોય ત્યાં આગળ ઓફલાઈન માર્કેટિંગ પોસ્ટર છે, બેનર્સ છે એ રીતે લગાવી અને પોતાની પ્રોડક્ટ છે એનું માર્કેટિંગ કરી શકે છે. તો આટલી વસ્તુ છે એ પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જરૂરી છે. આ જે લેક્ચર છે એમાં જો કોઈ તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો.